સુરત ડુમસના કિડિયાબેટ પર પોલીસે મોડી રાત્રે ઝીંગા તળાવની આડમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહી અને બાયોડીઝલનો સંગ્રહ થતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા ભારે જથ્થો ઝડપાયો છે। પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી હતી। સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલા કિડિયાબેટ પર પોલીસ દ્વારા મોડી રાતે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી। ડુમ્મસ પોલીસને મળેલી બાતમીના આધારે ઝીંગા તળાવની આડમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ અને જ્વલનશીલ પ્રવાહીઓ સંગ્રહ કરવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો। દરોડા દરમિયાન પોલીસ સ્થળ પરથી અંદાજે 3200 લીટર બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેની કિંમત આશરે 2,40,000 રૂપિયા હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર મામલે પોલીસે મહેશ પટેલ નામના એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે। પોલીસ દ્વારા જપ્ત કરાયેલા જ્વલનશીલ પદાર્થોને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગેહલોત સાહેબનાઓ દ્વારા સૂચના આપવામાં આવેલ હતી કે શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને આવશ્યક ચીજવસ્તુની ગેરકાયદેસર સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવી। જે અનુસંધાને ડુમસ પોલીસને મળેલ બાતમી આધારે ડુમસ પોલીસ તેમજ મરીન પોલીસના કર્મચારીઓ દ્વારા કિડિયાબેટ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું। જે સર્ચ ઓપરેશન દરમિયાન કિડિયાબેટ ખાતેથી ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરી રાખેલ 16 જેટલા બેરેલમાં ડીઝલ જેવા ભરતા જ્વલનશીલ પ્રવાહીનો આશરે 3200 લીટર જેટલો જથ્થો તપાસ દરમિયાન મળી આવેલ હતો। આ તપાસ દરમિયાન આ જથ્થો સુલતાનાબાદ ગામના રહેવાસી મહેશ અમૃતભાઈ પટેલ તેમજ મોની રસિકભાઈ પટેલ ભીમપોર ગામ નાઓનો હોવાનું તપાસ દરમિયાન જાણવા મળેલ હતું। આ ઇસમો વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 287, 288, 61(2)(a), 54, 35 અને જરૂરી ચીજવસ્તુઓનો અધિનિયમ 1955ની કલમ 3, 7, 8, 10 મુજબ ગુનો નોંધી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે।